તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા બ્લોગની અંદર. ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં ને? તો આજે આપણે તૈયાર થઈ ગયા છીએ, ફર્સ્ટ ક્લાસ નાસ્તો બાસ્તો બધું કરી દીધું છે. તો હવે આપણે જઈશું ડીસા, અને ડીસા જવાનું છે. ગુડિયા બી તૈયાર છે, જવાનું છે ને? ચલો જવાનું છે, ચલો 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 ચલો. તો બને રહે कंटिन्यू हमारे ब्लॉग वीडियो में. આપણે ડીસા આવી ગયા છીએ. હવે જવું છે, બાઇક અપડેટ કરાવવું છે, એટલે જવું છે શોરૂમ પર. તો આપણે જઈશું શોરૂમ પર. દેખી શકો છો ડીસા આવી ગયા છીએ આપણે. તો હાય મિત્રો, આપણે આવી ગયા છીએ ડીસા શોરૂમની અંદર. તો બાઇક વગી કરાવવા માટે આવ્યા હતા, પણ બાઇક તો અંદરનું વાયરિંગ ઉંદરડે કાઢી નાખ્યું છે. અંદરનું વાયરિંગ કાઢી નાખ્યું છે, આપણે ચેક કરાવ્યું. અને તમે જોઈ શકો છો ડીસા શોરૂમની અંદર હીરોનું શોરૂમ છે. તો આપણે આ બાઇક વગી કરાવવા માટે આવ્યા હતા, જોઈ શકો છો. તો હાય મિત્રો, આ છે આપણા ડીસાનું રામદેવપીરનું મંદિર, ડીસા જલારામ મંદિરની સામે. તો મિત્રો, આપણે આવી ગયા હતા ગુજરાતના નામાંકિત ખેડૂત એવા કનવાજી વઢાણિયાના ટીકડી ભજીયાની દુકાને. તો મિત્રો, આપણે પહેલાં પણ આવ્યા હતા, ત્યારે દુકાન ચાલુ હતી, પણ આપણે પછી પાછળથી જોયું કે દુકાન તો બંધ છે અત્યારે. પછી પાછળથી વિડીયો જોયો હતો કે વિડીયો તો બરાબર ઉતર્યો જ નહોતો, અને દુકાન બંધ થઈ ગઈ છે હવે આવ્યા એટલે. પણ તો બી કીધું લાવ વિડીયો તો બનાવી દઈએ. એટલે તમે દેખી શકો છો, અરે એમની દુકાન છે, ગુજરાતના નામાંકિત ખેડૂત કનવરજી વઢાણિયા ટીકડી ભજીયા. તો મિત્રો, અત્યારે બંધ થઈ ગઈ છે. આપણે સવારે એવું છે તો મુલાકાત લઈશું. તો પછી મિત્રો, ત્યાંથી લઈને અત્યારે આપણે આ બ્લોગને અહીંયા સમાપ્ત પૂરો કરીએ છીએ. તો મળીએ મિત્રો કાલના નવા બ્લોગની અંદર. જય માતાજી.